જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો 77મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામના સ્લોગન સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીન ગુજરાતના સંકલ્પને વેગ આપ્યો હતો। 7203 કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સામાજિક વનીકરણ વિભાગ અને જંગલ ખાતાના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। મંત્રીએ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી। આ પ્રકારના વન મહોત્સવ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરતા હોય છે। કાર્યક્રમના અંતે પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું।